દર્શક મિત્રો, હું છું નિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં સરકારની નવી ખરીદી નીતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ પડતર પ્રશ્નો અને ટેકાના ભાવે ખરીદીમાં કરવામાં આવેલા ફેરફારો મુદ્દે ભારતીય કિસાન સંઘના અંદાજે 60થી 62 જેટલા પ્રતિનિધિઓ ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા અને કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. સરકાર દ્વારા 1 જૂન 2026ના રોજ જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા 5000 કિલોથી ઘટાડીને 2000 કિલો કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણયથી મોટી માત્રામાં પાક ઘરમાં જ પડી રહ્યો છે અને તેમને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂત આગેવાનોના આક્ષેપ મુજબ સચિવાલય ખાતે તેમને લાંબા સમય સુધી રાહ જોવડાવવામાં આવી હતી. પુરવઠા મંત્રી સાથે મુલાકાત ન થતાં ખેડૂતોમાં વધુ નારાજગી ફેલાઈ હતી. બાદમાં કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી, જેમાં 2 દિવસ બાદ ફરી ચર્ચા માટે પ્રતિનિધિ મંડળને બોલાવવાની ખાતરી આપવામાં આવી છે. આજે અમે ખેડૂતો વિધાનસભામાં કૃષિ મંત્રી અને પુરવઠા મંત્રી મળવા ગયા હતા. એમાં અમારે જે રજૂઆત હતી કે સરકારે MSP આધારે જે બાજરી, મકાઈ ખરીદી કરવાની હતી, એમાં એ કાપ મૂક્યો છે. એટલે ખેડૂતો બહુ રોષે હતા. એટલે આવતીકાલે અમે ગઈકાલે રજૂઆત કરી હતી. એટલે આજે મળવા ગયા. એના સંદર્ભમાં આજે જીતુભાઈ વાઘાણીને મળ્યા. એ કે અમને કંઈ ખબર નથી આ કોણે પરિપત્ર પાડ્યું, શું કર્યું. એટલે કૃષિ મંત્રી સટકી ગયા. ત્યાર પછી અમે પુરવઠા મંત્રી મળવા ગયા. એ હાજર નહોતા, પણ એ સચિવ જોડે વાત થઈ. એમણે એમના મુદ્દાઓ લખ્યા છે અને એમણે કીધું 2 દિવસ પછી તમારું પ્રતિનિધિ મંડળ આવજો, આપણે બેસી અને યોગ્ય નિકાલ લાવશું. પણ આ તો ખેડૂતોની ગુમરાહ કરવાની વાત છે. 2 દિવસ ખેડૂતો બેસી ના હતા. ખેડૂતને બહુ જરૂર છે પૈસાની. એટલે સરકાર તો મને લાગે છે ખેડૂતોને ગુમરાહ કરવા માંગે છે. સરકાર તો 2 દિવસ પછી નહીં સાંભળે તો કિસાન સંઘમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાએ નક્કી કર્યું છે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાના. ખેડૂતો રોડ ઉપર આવશે. એ ટોટલ જવાબદારી સરકારની રહેશે, કારણ કે આ સરકારની જવાબદારી છે. ખેડૂત જાય તો ક્યાં જાય? સરકાર આધારે જ છે. અને કૃષિ મંત્રીને જવાબ આપવો પડે, પણ એ લોકો તો ફરી ગયા છે. આજે 2 દિવસ રાહ જોઈએ પછી શું નિર્ણય આવે એના પર આંદોલન આવશે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે હાલ તેમને પાકના નાણાંની તાત્કાલિક જરૂરિયાત છે અને વધુ વિલંબ સહન કરી શકાય તેમ નથી. કિસાન સંઘે સરકારને 2 દિવસનું અલ્ટિમેટમ આપતા ચેતવણી આપી છે કે જો ખરીદીની મર્યાદા અંગેનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. હાલ ખેડૂતો આપનારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. હવે સૌની નજર આગામી 2 દિવસ પર ટકેલી છે કે સરકાર ખેડૂતોની માંગ સ્વીકારી જૂની વ્યવસ્થા યથાવત રાખે છે કે પછી ગુજરાતમાં વધુ એક મોટા ખેડૂત આંદોલનની શરૂઆત થાય છે. આજે અમે 60 થી 62 પ્રતિનિધિઓ તો ગાંધીનગર પહોંચ્યા હતા અને તેઓ હતા પુરવઠા મંત્રીને મળવા માટે પ્રયત્ન કર્યો, પણ પુરવઠા મંત્રી એમની મિટિંગ પતાવી અને નીકળી ગયા હતા. અને તેઓ હતા એમના PA એવો જવાબ કર્યો કે ભાઈ સાહેબ તો નીકળી ગયા છે. એટલે પછી અમે પાછા રૂપાણી ભાઈ શું કહેવાય આપણે વાઘાણી સાહેબ પાસે ગયા. તો એમને તો લુગડો કાઢી નાખવા જેવી વાત કરી દીધી અને એમને એવું કીધું કે મારામાં આવતું નથી અને આ તો પુરવઠામાં આવે એટલે એ લોકોની જવાબદારી રહે. આ તો આમાં મૂળ કંઈ હજુ જાણતો નથી, આવો એક શબ્દ વાપર્યો. પણ પછી પાછળથી એવું કીધું કે સારું અમે CMમાંથી ચર્ચા કરીશું અને પુરવઠા મંત્રીએ ચર્ચા કરી અને પછી પરમ દિવસના આવો, તમે આવો તે 4-5 જણા અને પરમ દિવસ આવો તો એ પછી ચર્ચા કરી અને રસ્તો કરીએ છીએ. આવી એક જવાબદારી આપી છે, જવાબદારી લીધી છે. જવાબદારીઓ આપી. આક્રોશ કેટલો? આક્રોશ તો હતા ખેડૂતોનું આખો દિવસ બેસી રહ્યા. ખેડૂતો 60 ખેડૂતો એમાં અંદર દાખલ પહેલાં તો ના થવા દીધા, પરમિશન ના આપી. પણ પાછું 4-5 ખેડૂતો અંદર ગયેલા હતા, એમને દબાણ કર્યું. ત્યારે પછી વાઘાણી સાહેબને કહેવાથી પછી પાછા એ લોકોનું અંદર આવવા દીધા. એટલે મોટી મુસીબત. ખેડૂતો બધા આક્રોશમાં ખૂબ હતા. પણ પછી પાછળથી એવું કીધું કે અમુક કોઈ પણ રીતે અમે રસ્તો કરીએ છીએ. એટલે પછી મુલાકાતે પહોંચ્યા હતા. કૃષિ મંત્રી મળ્યા છે, કયા પ્રકારના નિર્ણયો લેવાના? કૃષિ મંત્રીની મુલાકાત કરી. રવિ સિઝનની અંદર એમને ચિંતાનો 1લી તારીખે 1/6/2026નો પરિપત્ર બહાર પાડ્યો અને આગળનો પરિપત્ર ખેડૂતના ફેવરમાં હતો અને અનુસંધાને આપસત્તા તે વાપરીને પરિપત્ર એમને ચેન્જ કર્યો કે ખેડૂતનું નુકસાન જાય. ખરેખર રવિ સિઝનમાં કશું
ખેડૂતનું લાભ જ ના મળે અને ખેડૂતોનું મને તોડી નાખ્યું. જીતુભાઈને અમે મળ્યા એટલે જીતુભાઈ પુરવઠા મંત્રીએ કદાચ ફેરફાર કર્યો હતો હું અજાણ્યો છું. એને પરિપત્ર સી રીતે ફોલોઅપ કરે છે કે ખ્યાલ નથી, પણ થોડા અમે સંગઠનની ભાષામાં જીતુભાઈને વાત કરી કે ભાઈ તમે ખેડૂતના પ્રતિનિધિ તરીકે છો, તમે છટકી જવાની વાત રાખો છો, વ્યાજબી નથી. કે જેથી કરીને તમારા મંત્રી છે શ્રી રમણભાઈ સોલંકી, એમના હાથે તમે સંપર્કમાં રહીને તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.